જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણું જામનગરની અંદર. સતત 2 દિવસથી આ જામનગર જ છું અને હજી સતત 3 થી 4 દિવસ જામનગર જ રહેવાનો છું કારણ કે આપણે એક આપણી બ્રાન્ડ લોન્ચ કરી છે જે કમિંગ સૂન છે, જેનું નામ છે 6353 સ્ટ્રીટવેર. બરાબર, તો એની અંદર બહુ બધા વ્યસ્ત છે. 2-4 એવી પ્રોબ્લેમ આવી ગઈ હતી કે જે એને ફેસ કરી છે, એમાંથી બહાર નીકળ્યા છે, પણ ફાઇનલી ભગવાન દ્વારકાધીશની દયાથી આપણે એની અંદરથી બહાર નીકળી ગયા છીએ. હવે આપણે 3 થી 4 દિવસની અંદર લોન્ચિંગ કરવાનું છે. હું તમને લિંક આપી દઈ, પણ અત્યારે નહીં, હજી 2 થી 4 દિવસની અંદર, કારણ કે અત્યારે છે ને વેબસાઇટ ડેવલપ થાય છે આખી, તો હજી ટૂંકમાં વાર લાગશે 3 થી 4 દિવસની. બાકી બધું ઓલરેડી ડન છે. આપણું શૂટ પણ પતી ગયું છે, આપણા ટી-શર્ટ પણ આવી ગયા છે. આ વ્લોગની અંદર કદાચ બનશે તો હું તમને ટી-શર્ટ પણ બતાવીશ કેવા છે મને કહેજો. બરાબર, બાકી તો મોજ કરવાની છે. બેસ્ટમાં બેસ્ટ મટીરિયલના ટી-શર્ટ આપવાનો છું, બેસ્ટ ક્વોલિટીના ટી-શર્ટ આપવાનો છું અને પ્રિન્ટ ભાઈ ખતરનાક બનાવી છે. ટૂંકમાં તમને પસંદ આવે ને એવા ટી-શર્ટ અમે બનાવ્યા છે. પણ જોજો, એક વખત તમને હું લિંક શેર કરી આપીશ. આપણી વેબસાઇટ વિઝિટ કરજો. આપણે ક્યાંય ઓફલાઈન સ્ટોર છે નહીં, ખાલી ઓનલાઈન જ મળવાના છે, જેની અંદર મેન્સ વેર, લેડીઝ વેર અને કિડ્સ વેર એટલી વસ્તુ મળવાની છે. તો બસ લોન્ચ થશે એટલે હું તમને વેબસાઇટ આપી દઈશ. મનુએ બનાવી નાખ્યું છે ભાખરી. સૌથી પહેલા નાસ્તો કરી લઈએ અને પછી આગળનો શેડ્યુલ આપણે સેટ કરીએ. ચાલ લ્યો, માણસનો હક નથી. જો આ બધું મેલવાનું બાકી પડ્યું. આ બધું અને ખાતી હતી કે ફોનમાં જોતી હતી? હદ કહેવાય માણસને ટેવ. ભાઈ આવી ટેવ બહુ ગંધારી ટેવ કહેવાય આ તારી. ફોન ને મેલતી હોય સાઈડમાં, થોડીક વાર કામ કરતા હોય ને ત્યાં સુધી અમે બધા ખાય. રાતનો પ્લાનિંગ પણ છે અમારે નવરાત્રીમાં જવાનો, તો જોઈએ, ડિસ્કસ કરીએ અને પ્લાનિંગ કરીએ બધું. બરાબર, આજે આપણા હાથમાં આવી ગઈ છે વરના. હમણાં ઘણા સમયથી લઈને નતો આવ્યો. આજે મારા પપ્પાએ કીધું કે થાર ને મેલી દે છનું મોનો અને વરના લઈને જા. આ ડીજે લોસું ખાય ને એટલે. અને તમને હું કહેતો હતો કે ભાઈ બનશે તો હું તમને મારી બ્રાન્ડનું ટી-શર્ટ તમને બતાવીશ. તો એક ટી-શર્ટ એમાંથી આ છે. જો કેવું છે મને કહેજો. બરાબર, ખાલી એમ જ નહીં, સમજો. અરે યાર, દેખાતું હશે કે નહીં દેખાતું હોય તમને ખબર નહીં. આઈ નોટ નો આઈડિયા, બટ બહુ મસ્ત ટી-શર્ટ છે યાર. બહુ એકદમ ચમજો આમ, અને એકદમ હેવી મટીરિયલ છે. તમને ઓલું લાગતું હશે હા પાતળું, એ નથી. આમ જાડું મટીરિયલ છે, ફૂલ મજા જ આવે પહેરવાની. આ ટી-શર્ટનું શૂટ તો થઈ ગયું છે, પણ વેબસાઇટ જ્યારે હું લાઈવ કરીશ ને ત્યારે તમે એમાંથી બાય નાવ કરી શકશો. અત્યારે નહીં, આઈ એમ સોરી, કારણ કે થોડીક પ્રોસેસમાં છે, હજી વેબસાઇટ ડેવલપ થાય છે. તો કરું છું, પણ આખા બ્લોગમાં જોજો. હું એને છેલ્લા સુધી તમને કહી કે આની અંદર કેટલી ગરમી થાય છે, શું થાય છે. અત્યારે તો મેં જસ્ટ નાઈને પહેર્યું જ છે. જો અમારી ચાંપલી ઊભી, ચાંપલી. હું કીધું તમે? મેં કીધું ચાંપલી. એ કે ચાંપલી એટલે હું કોઈ કમેન્ટ આવશે તો હું વાંચી લેજો. ભાઈ જામનગરની અંદર પણ એટલું બધું ટ્રાફિક, તમે જો રાજકોટ અમદાવાદ જેવું ટ્રાફિક છે. હવે મને તો ખબર નથી પડતી અત્યારે આટલું બધું ટ્રાફિક કહેવાનું છે, પણ ટ્રાફિક બહુ હોય છે સિરિયસલી ગાઈસ. અને એમાં 7 રસ્તા અને સમર્પણ ને આ બધી ચોકડીઓ છે ને, ત્યાં તો બહુ ટ્રાફિક જામ હોય છે. અત્યારે હજી ગાંઠનું ઓછું હોય છે, બાકી રાતના તો તમે નીકળો એટલે 1.5-2 કલાક નીકળી જાય, ખબર ના પડે સિટી ક્રોસ કરવામાં. ડેરના હવેલીના નીચે પૂગી ગયા છે, બિલ્ડિંગના નીચે પૂગી ગયા છે. અમારે એકચ્યુઅલી હોય નવરાત્રીમાં આજે ગેસ્ટ તરીકે જવાનું છે ને, એટલે જરાક આમ વધારે એક્સાઇટેડ છે. મારી ગયા હતી ત્યાં આવડેલી એક્સાઇટેડ કોઈ બ્રાન્ડ લોન્ચ કરી નાખ્યું ભાઈ. એક્સાઇટેડ મિત્રો લોકો દેખાડે ચાલે તો સરખો દેખાણો નતો. દેખાતો નથી હજી. હજારવો હા 53. મારા હાટું લેવા ને તો હું પહેલે સનાતન ભાઈ, તું ગમે એમ કે મને જો આ ગઈ સનાતન. વાહ ભાઈ, મરદ ઘુસાડો. વાહ ભાઈ, લલિત સલ્લી વાળા ટી-શર્ટ ના હોય આપણે હોય ઉડે તો જ આવ્યા. થોડા દિવસે વરસાદ આવે છે, અને ઓલો વરસાદ કહેવાય કૃત્રિમ વરસાદ. કયો કહેવાય? આર્ટિફિશિયલ વરસાદ. હાલો એ તમે બધા ભણતા ને અમે તમને ભણાવતા. ડેર કે વરના હાકવી એટલે હાક ને ભાઈ. તમે કોઈ હાકી નહીં, અમારી ખેતી તમે હાકો, વાંધો નહીં હાકો. આમ કર મારી કર. હું ચાવી મને પકડાવી દીધી. પકડાવી કઈ નથી દીધી ભાઈ, મને બહુ કંટાળો આવે. લાવો હાલો. અરે બેસી જાવ હમણાં. તમને આવડે નહીં ભાઈ, આ ઓટો છે, તમને ના આવડે ભાઈ. બહુ ગધેડો કરે છે, દહીં દો મારને નકા પર હોખ નહીં લેવા. ચાલે ભાઈ, અમારે નથી હાકે હાકો. ઈ મને હાકો દે કે નકા પછી કઈ વાંધો નહીં હાક ને ભાઈ. આખો ખા પાન ખાઈશું. અહીંથી ઘેર પડશે.
અહીંયા હે ને ડીમાં આવવાથી ને એટલે અમારે ગેરમાં પડી જાય. આ પાર્કિંગ છે, આ રિવર્સ અને ન્યુટ્રલ છે, અને ડ્રાઈવ મોડ છે. બાકી બધું તને આવડતું હોય તો રેડી જ છે. વાંચો બે જ પેગડા આવે વાહ. હા થઈ જાય વાહ. હે ને બે જ પેગડા આવે, એ ધ્યાન રાખજો. આ તમે કોઈ હાઈકી ના હોય ને એટલે તમને કેવું તમારા લાયક છે જ ને ભાઈ ગાડી. ભાઈ તમે બધી વસ્તુ જોઈ પણ જગદીશ ડેર ની પર્સનલ વસ્તુ બતાવું. પર્સનલ જ કહેવાય ને, ચંપલ છે બાયુ જીવા પે એટલે કેવરી એટલે તું અરે યાર ભૂલાઈ ગયો. આઈ એમ સોરી. અમે વ્લોગ કેદી ના બનાવી ભાઈ. હા જેથી તમને યુટ્યુબ ખોલતા ના આવડતું ને તેથી અમે વ્લોગ બનાવી. લુક એટ ધીસ ગાઈસ, માય બ્લેક ક્વીન. હા ભૂંડો બહુ લાગે જગા માતાજી ના હામાં બહુ ભૂંડો લાગો છલકાઈ ગયો. સોરી ગાઈસ, આજે છે ને અમે રાજકોટ નહીં જઈ શકી કારણ કે એકાદ બે કામ આવી ગયા છે. કામ મારે રાજકોટ તાર નથી જવા. ભાઈચારા વન ટોપ ભાઈ. તું જા તો હું જાઉં, બાકી હું કઈ ના જાઉં. હા લખું લખી લેજે ને કેવું કહી દેજે ગુજરાતી. ભાઈ અમારે જગદીશભાઈ નથી જતા, તમારે નથી જવું. પણ બાયુ એને ના જવાય. હું તો એમ કહું ભાઈ બાયુ આપડી બિચાડ્યું યાર એને લઈ જવી ફરજિયાત છે. પણ હવે એટલે જ અમે વધારે તો આરો કર્યું કારણ કે યાર આપણા ઘરના વ્યક્તિ પૈડા રહીએ ને આપણે જ્યાં વ્યાજબી ના કહેવાય નથી જવું એટલા માટે. કાંઈક બીજું કઈ નથી. તબિયત તો રેડી જ છે મારી. જરાક જગદીશને શરદી થઈ ગઈ છે. એને મને દીધી હળદી. હદ કહેવાય, હા માણસને હદ કહેવાય. હળદી દીધી મને તે થવાનું જ થાય તો કઈ હતું નહીં મને બપોર હોય. તો ભાઈ પ્લાનિંગ બહુ બગડી ગયું છે કારણ કે યાર બાજુને મેલીને થોડું જોવા ગરબી રમવું. સમજો યાર, તમે સમજો એકલા જતા હો તો અમે તો સમજી ગયા. માથું દુખા બોલ. કાઈ નહીં યાર, તમે જોક મારો. જોક કઈ નથી માર્યો. મેં જેટલી વસ્તુ કીધી ને એકદમ સાચી કીધી. માથું લગાવી દેજો તારા વાહન દિયો. Oh my god. ઓ માય ગોડ. Oh my god. માથું આખું દુખે. બતાય હોઈ જાવ તો દમ કીધું. શરદી થઈ ગયું ખબર નહીં એટલે જાવું તું બાયું તો પીડી છે સાઈડમાં પણ તો જાવું તું પણ એકલાવને જ જાવું તું. એકલાને જ જાવું તું. કાકાજી કી બોલાવાની હતી આજ પણ હું થયું એમાં જરા પ્લાનિંગ ચેન્જ થઈ ગયું. એક ભાઈ બંધ નીકળાવી ગયો. તો ગાઈસ સવારનો રખડતો હતો, ભાટકતો હતો, આડાવડો થતો હતો. એક પફ ખાતો હતો વચમાં, મેં તમને દેખાડ્યો ને બ્લોગમાં. હવે અત્યારે હું શું ખાઉં ખબર છે? શું કહેવાય એને? સેવપુરી. સેવપુરી ખાઉં છું. એકચ્યુઅલી તમારો ભાઈ સેવપુરીને એવું જ ખાય છે. એકચ્યુઅલી બર્ગર ના ખાય એવું કંઈ પિઝા બીઝા મને ભાવે નહીં. ભાવે ખરી પણ બજેટ નથી. આ છોકરી સવારની હે ને ભાઈ મારી અણી કાઢ લીધી. નવરાત્રિમાં જાઉં, નવરાત્રિમાં કોણ જાય ખબર હે? કોણ જાય? નવરાત્રીમાં કપલ જાય એટલે એવું કઈ નહીં, બધાય પરિવાર ના જાય પણ લઈ જાય તો જાય ને. હું લઈ જાય તો જાય એટલે પણ તમે લઈ જાવ તો અમે જાય ને એમ કહું. એટલે મેં તને ક્યાં ના પાડું હું પણ એમ કહું કે વ્યવસ્થિત નવરાત્રી હોય ને ત્યાં જોયા બધા છોકરા હોય ને એને આ બધી વસ્તુની ખબર હોય. છોકરીઓને શું હોય જાઉં બસ જાઉં. એવું કઈ ના ત્યાં બધી સિચ્યુએશન જોવી પડે. ત્યાં પછી લુખી જનતા ભેરી થાય. બધી લુખી જનતા ના હોય પણ અમુક એમાં નંગ હોય જ મને ખબર છે. એ પછી ખરાબ આમ તેમ થઈ જાય પછી માથાકૂટ કરવી એથી કરતા અમે તમને પ્રાઇવસી આપીએ છીએ. હા તો બાકી એવું કંઈ કઈ કઈ નવરાત્રીમાં જવાય? આમ હાઈફાઈ. હા તો હાઈફાઈ માં લઈ જાઓ. લેવલ વાળી નવરાત્રી હોવી જોઈએ. તો હાઈફાઈ માં લઈ ક્યાં જામનગરમાં ક્યાં લેવલ વાળી નવરાત્રી ક્યાં થાય છે મને કે? બધે થાય. આપણે જ્યાં જઈએ ને લેવલ વાળી જોઈએ. એમ કયો ને લઈને જ જવા. લઈ જ જવાનું છે તને નવરાત્રી જ કરાવ્યું છે મારે. પણ હવે નવરાત્રી વહી ગઈ પછી 4-5 દી ના બોલજે કે 4-5 દી હા તો આ નવરાત્રી પૂરી થઈ જાય. એ જ કહું ને. હું અરે યાર એટલે તારે કઈ મારે બોલવું હતું. હા બોલ. એમ કહેતી હતી કે તમારે એને લઈને જ જવા ને એટલે આ બધે ધતિંગ કરો. અમારા જ ભાઈ છોકરાને જવાનો પ્લાનિંગ હતો પણ ભાઈઓનો કંકાસ. એ સારું થયું. એ ભગવાનજી કરતા હોય ને સારું જ કરતા હોય. હું સારું કઈ નથી કીધું ભાઈ. તમારું કેન્સલ કર્યું એટલે કેન્સલ એમ કઈ નથી કીધું. આ તો અમે પછી વિચાર આવ્યો કાંઈ વિચાર ન થાય.